જૂનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે। જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં આવેલા ઘેડ પંથકમાં જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી છે। જૂનાગઢ જિલ્લાના 50 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઘણા ગામો કે જે બેટમાં ફેરવાઈ ગયા છે। પ્રથમ વરસાદમાં જ ઘેડ પંથક જળબંબાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો। ભારે વરસાદના કારણે આ વર્ષે પણ ઘેડ વિસ્તારમાં જળબંબાકાર થવાની શરૂઆત થઈ ગઈ છે। જૂનાગઢ અને પોરબંદર પંથકમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં હવે વરસાદી પૂરનું પાણી ભરાઈ ગયું છે। વધારે વરસાદ પડવાથી 30 જેટલા ગામો બેટમાં ફેરવાઈ ગયા। સમગ્ર જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તો સાર્વત્રિક મહેર વરસાવી છે, પરંતુ ઘેડમાં આવેલા પીપલાણા ગામમાં આ મહેર કહેર બની રહી છે। જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા। કેશોદ તાલુકાનું અખોદડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। પંચાળા ગામથી અખોદડ ગામ જવાનો રસ્તો પાણીમાં જળમગ્ન થઈ ગયો છે। પંચાળા ગામના ખેડૂતો તેમની વાડીએ ન જઈ શકતા પાણી નિકાલની સમસ્યા મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો। અનેક ગામોનો નથી કોઈ સંપર્ક, સંકટની ઘડીમાં મુકાયું ઘેડ। ઉપરવાસમાંથી પાણીનો ભરાવો થતા ચોતરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે માણાવદરના 17 ગામો બેટમાં ફેરવાઈ ગયા। ઓઝત નદી અને ભાદરમાં ભરપૂર પાણીની આવક થતા પીપલાણા ગામ બેટમાં ફેરવાઈ ગયું। ભારે વરસાદ બાદ માણાવદરના મતિયાણા ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। ડ્રોન દ્વારા લેવાયેલા દ્રશ્યો ઘેડ પંથકની પીડા વર્ણવી રહ્યા છે। વરસાદના પગલે ઘેડ પંથકના 33 ગામ સંપર્ક વિહોણા બન્યા। લોકોને ગામમાંથી બહાર આવવા કે બહારથી ગામમાં જવા માટેની વ્યવસ્થા નથી। ગામની ફરતી તરફ પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। વહીવટી તંત્ર દ્વારા ઘેડના સરપંચ અને તલાટી મંત્રીઓ સાથે સંપર્ક શરૂ થયો હતો। રસ્તા પર 4 થી 5 ફૂટ પાણી, વાહન વ્યવહાર થયો બંધ। લોકોને હાલાકી વેઠવા સિવાય છૂટકો નહીં। ભારે વરસાદના પગલે પોરબંદર અને જૂનાગઢ વચ્ચેનો ઘેડનો આંતરિક માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો। ઘેડને કડછ ગામથી બગસરા, અમીપુર, ઓસા બાટવા જવાનો રસ્તો અસરગ્રસ્ત બન્યો હતો। માર્ગ પર 5 ફૂટ કરતાં પણ વધુ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। પોરબંદરના ઘેડ વિસ્તારમાં વરસાદના પગલે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઘેડ વિસ્તારમાં રસ્તાઓ એટલા ખરાબ થઈ ગયા છે કે 108 પણ જઈ શકતી નથી। અહીં ગરેજથી ચીકાસા હનુમાન મંદિરમાં પાણી ફરી વળ્યા હતા। બીજી બાજુ નિજ મંદિરમાં પાણી ફરી વળતા સર્વત્ર પાણી પાણી થયું હતું। ઊંધી રકાબી જેવો આકાર ધરાવતા ઘેડ વિસ્તારમાં કદાચ વરસાદ ન હોય તો પણ ઉપરવાસમાંથી પાણી આવવાથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે। વિસાવદરમાં વરસાદ હોય કે કેશોદમાં વરસાદ હોય, વચ્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ ન હોવાથી ઘેડ પંથકમાં વર્ષોથી દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે અહીંના લોકોને પણ ભારે મુશ્કેલી સહન કરવી પડે છે। પોરબંદરથી વિપુલ ઠકરાર સાથે હિરેન ઢકાણ, GSTV, જૂનાગઢ।